છે આશા વર્કરો આશા વર્કરો છે એ બહેનો સરસ મજાનું કામ કરી રહ્યા છીએ ત્યારે જયરાજસિંહ ગોહિલ સરપંચશ્રી તરફથી આ એક ઉત્તમ નવો વિચાર આવ્યો છે કે ગામમાં સરસ કામ કરતા હોય, સારું કામ કરતા હોય, પ્રોત્સાહક કામ કરતા હોય તેમને પ્રોત્સાહક રૂપે સન્માનિત કરવામાં આવે છે। ત્યારે સૌપ્રથમ હું રમણીકબા ગોહિલને વિનંતી કરું કે તેઓ આવે અને સીમાબેન પરમારનું શાલ ઓઢાડી સન્માન કરશે। રમણીકબા ગોહિલને પણ વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ પર આવે અને સીમાબેન પરમારનું એ સન્માન કરશે। फोटो पाड़ लेજો। આ પછી રમણીકબાને વિનંતી કરું તે 2 મિનિટ ઊભા જ રહીએ। જયશ્રીબેન રાવળને પણ વિનંતી કરું કે તેઓ આવે અને પોતાનું સન્માન સ્વીકાર કરે। પછીના ક્રમે નીતાબેન જોગદિયાને વિનંતી કરું કે રમણીકબા તમે 2 મિનિટ તેઓનું સન્માન કરશે। રમણીકબા ત્યારબાદ સરપંચશ્રીને વિનંતી કરું કે તે રમણીકબા 2 મિનિટ આજે તમારું અમારી માટે ખૂબ અગત્યનું કામ છે। સરપંચશ્રીને વિનંતી કરું કે શાલ અર્પણ કરી અને રમણીકબા ગોહિલ કે જેઓ બાલ મંદિર ચલાવે છે, સરસ મજાનું કાર્ય વર્ષોથી કરી રહ્યા છે, આગળ આવજો સરપંચશ્રી। આ એક ખૂબ સરસ ઉમદા વિચાર કે ગામમાં સરપંચશ્રીને પણ નમ્ર વિનંતી 2 મિનિટ પોતાનું સ્થાન જાળવી રાખશે। નરેન્દ્રસિંહ ગોહિલ હાઈસ્કૂલમાં સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે નરેન્દ્રસિંહ ગોહિલને પણ વિનંતી કે તેઓ પોતાનું સન્માન સ્વીકારે। સરપંચશ્રી આપનું સન્માન કરવા જઈ રહ્યા છે। આ સાથે મનીષભાઈ પરમાર સોળમતિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને વિનંતી કે ભગતભાઈ તેનું સન્માન કરશે। આ સાથે મનસુખભાઈને વિનંતી કરું કે તેઓ દિનેશભાઈ મકવાણાનું સન્માન કરશે। હેડ